લખતરના કડુ ગામે શ્રી ક્ષત્રિય યુવક સંઘની સાપ્તાહિક શાખા શરૂ કરાઈ। લખતરના કડુ ગામે ક્ષત્રિય યુવક સંઘની સાપ્તાહિક શાખાની શરૂઆત કરાઈ। શ્રી ક્ષત્રિય ઉચિત સંસ્કાર નિર્માણનું કામ કરતી સંસ્થા એટલે શ્રી ક્ષત્રિય યુવક સંઘ, જેનું કામ સમસ્ત ભારતમાં શિબિર, શાખાઓ, જયંતીઓ, સ્નેહમિલન જેવા અનેકો કાર્યક્રમ થકી કાર્યરત છે। ભારતભરમાં શ્રી ક્ષત્રિય યુવક સંઘની શાખામાં વધારેમાં વધારે કાર્યરત થાય તે માટે શ્રી ક્ષત્રિય યુવક સંઘના ભારતના શાખા પ્રભારી છનુભા પચ્છેગામના માર્ગદર્શન હેઠળ શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્વયંસેવકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી રહ્યા છે, જેના ભાગરૂપે ઝાલાવાડ પ્રતિમા પણ આ કાર્ય થઈ રહ્યું છે, જેમાં લખતર તાલુકાના તાવી, ઓળક, ડેરવાડા, તળમણિયા, મોઢવાણા સહિતના ગામોમાં સાપ્તાહિક શાખાઓ ચાલે છે, જેમાં અશોકસિંહ ધોલેરા, ઘનશ્યામસિંહ ડેરવાડા, રાજેન્દ્રસિંહ ધણાદ, દોલુભા ડેરવાડા, યશવંતસિંહ તાવી, પૃથ્વીરાજસિંહ તાવી, ભુરુભા મોઢવાણા, જયુભા મોઢવાણા, વનરાજસિંહ ઓળક, ભરતસિંહ તરમણિયા, મિત્રાજસિંહ તરમણિયા સહિતના સ્વયંસેવકો આ કામમાં ખૂબ સારી જહેમત ઉઠાવી રહ્યા છે। ત્યારે આજે લખતર તાલુકા કડુ ગામના તળાવની પાળ પર આવેલ શ્રી હનુમાનજી દાદાના મંદિરના પટાંગણમાં શ્રી ક્ષત્રિય યુવક સંઘની સાપ્તાહિક શાખાની શરૂઆત કરવામાં આવી। આ તકે અશોકસિંહ ધોલેરા, દોલુભા ડેરવાડા તથા ભરતસિંહ તરમણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં ક્ષત્રિય યુવક સંઘની શાખા રમતો, શેહગાન, પ્રાર્થના તથા શ્લોકનું આયોજન કરાયું, જેમાં અશોકસિંહ ધોલેરા દ્વારા ઉપસ્થિત સૌને ક્ષત્રિય યુવક સંઘની કાર્યપ્રણાલી વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કડુ ગામના ક્ષત્રિય સમાજના બાળકો તથા યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।